हाय मित्रों, केम छो? तो भाई अपना नवा व्लॉग में तुम्हारू स्वागत है। तो मित्रों घना बधा टाइम थी भाई आपणे व्लॉग बनाव्यो नतो। तो मित्रों आपणी एकदम नवरात्रि एग्जेक्ट एना पछी एकदम भाई आपणे काम चालू कर्युं हतुं मकाननुं। एकदम तमे जोयुं छे भाई पहेला व्लॉग में तमे मारुं मकान जोता हता। तो एकदम भाई जूनुं एकदम भाई तमे जोयुं छे तो एकदम तूटेलुं मकान हतुं भाई एकदम। तो भाई एकदम नवरात्रि थी लईने ते भाई एकदम 12मा महीना सुधी એટલે ટોટલ બધું જ ભાઈ એકદમ મકાનનું કામ પૂરું કરી દીધું અને એના પછી મેં માતાજીનો પ્રસંગ પણ કર્યો છે। તો ભાઈ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ભાઈ એકદમ તમે લોકેશન પણ તમે જોઈ શકો છો ભાઈ આજુબાજુનું એ જ લોકેશન છે ભાઈ સામે એકદમ ભાઈ સેન્ટરિંગનો વાડો હતો। તો ભાઈ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તમને બધું જ બતાવું છે તો મિત્રો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો। તો મિત્રો આપણે આવી ગયા છીએ બહાર તો તમે જોઈ શકો છો ભાઈ બહાર એકદમ પહેલી વાત તો ભાઈ આપણે અહીંયા એકદમ સેન્ટરિંગનો વાડો જે અહીંયા આપણે બનાવી દીધું છે ત્યાં આપણે અલગ અલગ સેન્ટિંગના બધા અલગ અલગ સ્ટેપ પાડી દીધા છે। તો ભાઈ અહીંયા સેન્ટિંગનો વાડો પણ બનાવી દીધો છે, અલગ અલગ સ્ટેપ પાડી દીધા છે અને આ બાજુ ભાઈ એકદમ બાઇકને કંઈ રાખવું હોય અંદર તો પણ રાખી શકીએ છીએ। એ જ પ્રમાણે ભાઈ આપણે આ બધું કામ કર્યું તો ભાઈ આપણે અંદર ચોપો ખોલ્યો તો ભાઈ આપણે સેન્ટિંગના ફરવાને બધું અંદર એકદમ સેફટી બંધ પડી રહ્યો તો આખો પતરાનો સીટને બધું મારી દીધું। આ બાજુ તમે જુઓ તો ભાઈ એકદમ માતાજીનું મંદિર એકદમ નાનું બનાવ્યું પણ ત્યાં માતાજી બેસાડ્યા છે ભાઈ। તો ભાઈ માતાજીના પણ અહીંયા બેસણા આપણે કરી દીધા અને આ બાજુ તમે સામે આપણે બહાર આવીએ તો બહાર પણ તમને બતાવું છે કે ભાઈ થોડા આગળ આવીએ તો ભાઈ આ રહ્યો આપણો ગલ્લો છે ભાઈ તમે પહેલાં જોતા હતા અને એ પ્રમાણે ભાઈ તેતલ એકદમ ભાઈ પાણી ગરમ કરવાનું તપેલું એ રોજ પાણી આપણે ગરમ કરીએ છીએ આ ચૂલા ઉપર ભાઈ વધારે પડતું કાળું થઈ ગયું હોય તો સાફ કરી રહી છે। હાય તો એ જ પ્રમાણે ભાઈ તમે જુઓ છો ભાઈ એકદમ તો આપણું આખું મકાન તમને બતાવવું છે તો ભાઈ પ્રમાણે આ મેન આપણો ઝોપો છે તો ભાઈ સામે આખું તમે જોશો તો તમને ખબર પડશે તો ભાઈ આ પ્રમાણે આખું મકાન આપણું તૈયાર થઈ ગયું છે। તો ભાઈ એકદમ નીચે સિંગલ માળ અને ઉપર બીજો માળ ખેંચી દીધો છે તો ભાઈ એક બાજુ આખા મકાનનો એકદમ ભાઈ આ કલરનો શેડ પણ આપણે આ પ્રમાણે મારી દીધો છે। તો ભાઈ આખું જ મકાન આપણું તૈયાર થઈ ગયું છે 2 માળનું। આ બાજુ જોવો તો ભાઈ અમારી સ્વરા હાય તો એ પ્રમાણે ભાઈ એકદમ અહીંયા કબાટ હતું તમે જોતા હશો તો ભાઈ એકદમ કબાટ પણ અહીં એકદમ લગાવી દીધું ખુલ્લું હતું એની જગ્યાએ એકદમ ભાઈ આપણે પેક કરી દીધું। સામે મીટર જે અંદર હતું એ પણ આપણે બહાર લાવી દીધું અને ભાઈ આખી એકદમ મસ્ત ડિઝાઇન ને બધું કર્યું છે ભાઈ। તો બને ત્યાં સુધી બધું કામ મોટા ભાગે જાતે જ આપણે કર્યું છે। તો ભાઈ છેલ્લા 3-1 મહિના કામ ચાલ્યું હવે આપણે અંદર જઈશું તો ભાઈ એકદમ આપણો મેન દરવાજો છે મકાનનો તો ભાઈ દરવાજાને પણ એકદમ મસ્ત એવો કલર ને બધું મારી દીધું છે। ત્યાંથી આપણે અંદર આવીએ તો ભાઈ આ ઓસરીનો ભાગ આવ્યો તો પહેલાં એકદમ સીડી તમે જોઈ હશે તો એકદમ નાની સીડી હતી તો એને પણ આપણે એકદમ પથ્થરને બધું નાખીને એકદમ મસ્ત કરી દીધી છે। આ બાજુ તમે આવો તો ભાઈ એકદમ અહીંયા પણ બધું હતું જે ફિટિંગ હતું તો બધું બહારનું ફિટિંગ હતું તો ભાઈ એકદમ અમારા શાળા વિપુલ એ આવીને એકદમ ભાઈ બધું જ ફિટિંગ અંડરગ્રાઉન્ડ કરી દીધું છે। આ બાજુ સામે ભાઈ તમે જુઓ તો ભાઈ અમારા દાદા દાદી અને અમારા બાપાનો ફોટો છે એ સામે આપણે લગાવી દીધો છે। એ જ પ્રમાણે આપણે ઘરના એન્ટર થઈ ગયા તો ભાઈ એકદમ રિયાલમાં 5-5:15 વાગી ગયા છે તો અહીંયા પણ એકદમ દરવાજો હતો આપણું પેન્ટિંગ જે હતું એ તો એમને રવા દીધું છે ભાઈ કબાટ ને બધું તમે જુઓ તો ભાઈ એકદમ દરવાજો કાઢી નાખ્યો અને એકદમ ભાઈ રજવાડી જાળી મારી દીધી છે। તો ભાઈ તમે જોઈ શકો છો જાળી પણ એકદમ કમ્પ્લીટ આગળના ભાગે કરી દીધી છે કારણ કે ભાઈ માતાજીનો મઢ બનાવ્યો છે। તો ભાઈ અહીંયા તમે આવો તો ભાઈ પહેલાં જ એકદમ તમે જુઓ તો પહેલો રૂમ કેવો હતો અહીંયા કિચન હતું આખું રસોડું હતું અહીંયા સામે બધી ફૂલવાડીને બધી ટાઈલ્સો ને બધું હતું એ બધું જ આપણે તોડી નાખ્યું આખો રૂમ માતાજી માટે ખુલ્લો કરી દીધો છે। તો ભાઈ આ બાજુ જુઓ તો ભાઈ એકદમ સામે એકદમ ભાઈ મોટું ટીવી મારી દીધું છે અને અભરી ઉપર પણ એકદમ ભાઈ ટાઇલ્સ ને બધું લગાવી દીધું છે અને જે તમે સીલિંગ જોતા હતા ભાઈ આખા રૂમમાં ગાબડા તમે જોયું છે અમને પણ એવું થતું હતું ભાઈ ક્યારે આ બધું થશે તો ક્યારે ભૂઈ પણ પડી શકે એ પ્રમાણેની હાલત હતી તે પ્રમાણે બધું માતાજીએ કરાવી દીધું ભાઈ એકદમ જોડે રહીને આ બાજુ તમે જોવા તો એકદમ ભાઈ બધી મની બેલને બધું લગાવેલું છે અને ફૂલ પણ એકદમ ભાઈ બધા આખા જ રૂમમાં એકદમ માતાજીનો મઢ છે તો શણગાર કરી દીધો છે। આ બાજુ આ પ્રમાણે તમે જુઓ તો ભાઈ આપણે માતાજીનું કંઈ એવું હોય તો પડદો પાડવો હોય તો ભાઈ પડદો પણ આપણે પાડી શકીએ એ પ્રમાણે આખું અલગ કવર કરી દીધું છે। ત્યાંથી આપણે અંદર આવીએ તો ભાઈ એકદમ અમારા ઘરના માતાજી એટલે કે ભાઈ અમારો મહાકાળી માતાનું મંદિર અને સદી 77 મઢ તમે જોઈ શકો છો ભાઈ દર્શન કરી શકો છો। એ જ પ્રમાણે ભાઈ માતાજીની અખંડ જ્યોત ચાલતી હતી એ પ્રમાણે ભાઈ થોડો ટાઈમ કામ ચાલ્યું તો ભાઈ મંદિર માતાજીની રજા લઈને આપણે ઉપર લઈ ગયા
એના પછી તમે જુઓ તો ભાઈ આપણા ગુરુજી, અમારા ગુરુજીનો ફોટો છે. અને આ બાજુ જુઓ તો ભાઈ ઉજ્જૈનના મહાકાલ, આ બાજુ ગજાનંદ ગણપતિ, મહાદેવ, રામાપીર, ભોગા મહારાજ, સતી માતા, વાણવટી શિકોતર માતા, મેલડી માતા, મહાકાળી માતા અને હનુમાન દાદા. એ જ પ્રમાણે ભાઈ માતાજીનું ખપ્પર એટલે કે માતાજીની તલવાર, આ બાજુ એકદમ મોરપીંછ. એ જ પ્રમાણે ભાઈ અહીંયા માતાજીનું મઢ, અને ભાઈ એકદમ આખું જ પહેલાં તમે જોતા હતા તો એવું લાગતું હતું કે ભાઈ અહીંયા ગામડા હમણાં પડશે, પણ ભાઈ એવામાં ભાઈ ઘણા બધા વર્ષો સુધી આપણે રહ્યા. અને ભાઈ છતાં પણ એકદમ માતાજીની કૃપાથી કોઈ પણ દિવસ ગાબડું કે એવું કંઈ પડ્યું નહીં, ભાઈ ક્યારે પણ આપણને નુકસાન થયું નથી. તો નીચે પણ આપણે એકદમ ભોય તળ્યું હતું, તો એ જ પ્રમાણે નીચે આપણે એકદમ બધી ટાઇલ્સ નાખી દીધી છે. અને વચ્ચોવચ્ચ પણ તમે જોવા તો એકદમ ભાઈ ફૂલવાળી ડિઝાઇનવાળી જોરદાર એક ટાઇલ્સ નાખી દીધી છે. સામે પણ એકદમ એવી લગાવી દીધું છે, ભાઈ કોઈ આવ્યું હોય તો ભાઈ કંઈ આપણે વિડીયો કે માતાજીના ગીતોને બધું જોવું હોય તો આપણે જોઈ શકીએ. એ જ પ્રમાણે આપણે ભાઈ અહીંયા સામે તિજોરી હતી, તો તિજોરી પણ એકદમ નવી કરી દીધી. સામે પણ ભાઈ કાચ તૂટી ગયો તો એકદમ ભાઈ આખું જ પોસ્ટર કૃષ્ણ ભગવાનનું લગાવી દીધું છે. એ જ પ્રમાણે આપણે ભાઈ છેલ્લા રૂમમાં આવીએ તો છેલ્લા રૂમમાં પણ એકદમ ભાઈ બધું જ ઓકે કરી દીધું છે ભાઈ કામ. આ બાજુ પણ એકદમ જુઓ તમે જોઈ શકો છો ભાઈ, આ પ્રમાણે જુઓ તો ભાઈ એકદમ આ બાજુ પણ રાધાકૃષ્ણનો ફોટો, અને એકદમ ભાઈ તિજોરી, કબાટ ને બધું કપડાને બધું મૂકવા માટે આ બાજુ પણ આપણે બધું કમ્પ્લીટ કરી દીધું છે. આ બાજુ જોશો તો તમે ભાઈ માળિયા ઉપર પણ બધું ઘણું બધું સામાન હતું, પણ હવે 2 માળનું મકાન થઈ ગયું. તો ભાઈ એકદમ આપણે, અને તમને વિડીયોમાં પણ મેં પહેલાં બતાવ્યું છે ગટર ગાલી હતી, તો ભાઈ સપોર્ટ પણ એકદમ ગટરનો આપી દીધો છે બંને રૂમમાં. આ રૂમમાં પણ આપણે એકદમ ગટરનો સપોર્ટ આપી દીધો છે, પણ થોડું એકદમ ક્રિએશન કરી દીધું છે, જ્યાં આપણે બધી વેલને બધું લગાવી દીધું છે. હવે આપણે ઉપર જઈએ તો ભાઈ ઉપરનું પણ તમને બતાવવું છે. તો ભાઈ એકદમ આ સીડી જે વ્યવસ્થિત પગથિયા બધા થઈ ગયા, ત્યાં પણ આપણે પથ્થર મારી દીધું છે, અને આપણે ઉપર ચડી રહ્યા છીએ ભાઈ. તો એ પ્રમાણે ભાઈ મેન ઉપરનો દરવાજો, તો ભાઈ દરવાજો પણ એકદમ મસ્ત લગાવી દીધો. અને ભાઈ આખા ઓસરીના ભાગે તમે જુઓ એ પ્રમાણે ભાઈ બધું જ કમ્પ્લીટ કરી દીધું. આ બાજુ બાથરૂમ, અને આ બાજુ તમે જોશો તો ભાઈ આખી ઉપરની પણ સીડી, અને આ પ્રમાણે આખું ઘરનું એકદમ ભાઈ મસ્ત કામ થઈ ગયું. કઠેરાને એ બધું પણ બધું ઓકે, કલરને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઉપરથી સીન જોશો ભાઈ આજુબાજુનો તો લોકેશન તમને દેખવા મળી જશે. એ જ પ્રમાણે ભાઈ તમને અંદર ઘરમાં લઈ જઈને પણ બતાવું છે. તો ભાઈ એકદમ લાઈટ ચાલુ કરશું તો ખ્યાલ આવશે ભાઈ. તો એકદમ લાઈટ ચાલુ કરી દીધી, તો ઉપરનો આખો એકદમ હોલ કરી દીધો છે. અને અત્યારે ભાઈ ઉપરનું એકદમ કલર કામ ને બધું થોડું બાકી છે, કારણ કે ભાઈ હવે થોડી સગવડ થશે એ પ્રમાણે કરીશું. ભાઈ હાલ તો પૂરતું રસોડું એટલે કે ભાઈ કિચન અત્યારે હાલ ઉપર લાવે છીએ, કારણ કે નીચે વોશરૂમમાં લઈ જવાનું છે. તો બધું સામાન અહીં એકદમ વ્યવસ્થિત ગોઠવી દીધું છે. અને ભાઈ અમારા સ્વરાને બધા નીચે પણ ટીવી છે, અને ઉપર પણ બધા ટીવી જોવી હોય તો ઉપર પણ સામે એકદમ ટીવી મારી દીધું છે. ત્યાં ભાઈ અમારા છોકરાઓને ઉપર મારા મમ્મીને બધા જોઈ શકે. તો મિત્રો તમે જોયું એ પ્રમાણે ભાઈ આખો માતાજીનો મઢ એકદમ મસ્ત થઈ ગયું છે. અને માતાજીના બેસણા પણ આપણે કરી દીધા, પ્રસંગ પણ કર્યો. તો મિત્રો છેલ્લી નવરાત્રિના પહેલા દિવસથી ભાઈ આપણે પાવાગઢ ગયા, અને ત્યારથી બીજા દિવસથી કામ ચાલુ કર્યું હતું. ભાઈ આખો 12મો મહિનો શરૂઆતથી ત્યાં સુધી કામ કર્યું. અને ભાઈ 4 તારીખે માતાજીનો અવસર પણ કર્યો. તો ભાઈ ટાઈમ જ નહોતો ભાઈ વિડીયોને બધું બનાવવાનો છતાં પણ ભાઈ અમુક કામ કર્યું. એ બધા તમને વિડીયો મેં મૂક્યા હતા, ભાઈ તમે જોયા હશે. તો મિત્રો ઘણી બધી મહેનત કરી કામ કર્યું, તો ભાઈ આજે એકદમ બધું સારું એવું થઈ ગયું. તો મિત્રો આપણો કહેવાનો મતલબ એ જ છે કે ભાઈ કોઈ બી કામ કરવું હોય તો જાતે ભાઈ આપણે જેટલું મચશું ને એટલું ભાઈ એકદમ ઝડપી કામ થશે. અને એકદમ ભાઈ જોડે રહીને બધું કામ કરાવ્યું છે ભાઈ, જાતે મથ્યા છીએ એ પ્રમાણે આખું જ બધું એકદમ હતું, આખું અલગ થઈ ગયું. તો મિત્રો 100% કોમેન્ટ કરજો. પહેલાંના વિડીયો પહેલાં જોજો, તો પહેલાંના વિડીયોમાં આપણું આ મકાનનું આ રૂમ કેવું હતું, આખું ઘર કેવું હતું, ને અત્યારે કેવું છે ભાઈ 100% કોમેન્ટ કરીને લખજો. તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો આપણી ચેનલને લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આપણને સપોર્ટ કરજો. આવજો, બાય, જય માતાજી.